જય માતાજી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ પિયર, અને પિયર તમને બધાને ખબર છે આપણા ભાઈના લગ્ન છે એટલે આવ્યા છે. મારા કાકાનો દીકરો થાય, અને જો આપણે આ બાજુ ડેકોરેશન એવું બધું છે. તો હજી તો સવારમાં આપણે શરૂઆત કરવી છે, અને હલ્દીની શરૂઆત અમારે અહીંયા સવારમાં કરે. આપણે અહીંયા મારા લીંબડિયામાં અમારે સાંજે પીઠી કરે, પણ અત્યારે આપણે અહીંયા સવારમાં છે. તો એવું બધું શરૂ છે, અને પછી આપણે સાંજના રાસ દાંડિયા પણ તમને બતાવશું. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહીજો. હાલવાનું છે, કઈ કરવાનું. હું કહું ને એટલે 6 જણા વરરામું જોઈજો. ચલો રેડી ભાઈ કેમ તારે? ચલો 1 2 3 સ્ટાર્ટ. આવો હાલો ધીમે ધીમે આહમું જો ને આ બાજુ હાલો પેલા જોઈને. બસ હાલો જો વરરામું બધા વરરામું જો. તુલસી આપણે શૂટિંગ તો તુલસી બધાની હારવા પાછળ પણ આવે છે. તમે જોઈ જાવ ને શૂટિંગ ઉતરે ને ત્યાં બેન વાહે હેલા આવે છે. અને જો તમને આપણે ભાઈના લગ્ન છે એટલે આપણે તમને બધાને ખબર હતી, ખૂબ ખુશ થઈ. અને જો શૂટિંગ શરૂ છે તો એ પણ આપણે તમને બતાવી. ચલો જો પેલા અમારા બેનનો વારો હતો, અને હવે ભાભીનો વારો આવ્યો છે. મામી તમે કેમ ન ગયા? અને હમણાં હતા નહીં, જો આવડા બધા ડિસ્કસ કરે છે કે તમે કેમ ન ગયા. એલા ઘડીક ખમીન પાછો ઈ હતો. વરાજો તો બહુ દાંત કાઢે છે. કે મારા કામ ગમે કે તારે જો આ બાજુ આપણે તમને કીધું એ પ્રમાણે આપણે બેરેજમાં આવ્યા છીએ ભાઈના, અને આ બાજુ જો શૂટિંગ શરૂ છે. તો આપણે ઓલી તલવાર ને એવું બધું આપે તો વિડીયોમાં જોતા જશો. તો એ જો આ બાજુ શૂટિંગ શરૂ છે. તમારું શું નામ છે એ તો કયો? અને જો આ રોયલ વાળા ભાઈ સ્ટુડિયો વાળા એમ કે છે કે અમારો થોડો પ્રચાર કરજો, તો આપણે એને થોડાક બધા 1 2 3 સ્ટાર્ટ. દુખણા નો આયા, ફરીવાર દુખણા લો. આઈ લો ફટકે લઈ લો. થઈ રહ્યા. કેમેરામેન ઘરના તો ભગવાન પગલું નીચે
પરિણેતર થશે ત્યાં માંડવે પહોંચી ગયા છીએ, ઘોડો પૂરો થઈ ગયો અને હવે જે વર્ક મૂકવાનું કામ શરૂ છે અને પછી આપણે નેહલ આવશે હાર પહેરાવા, એ બધું આપણે તમને બતાવશું. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો. અને મારા ભાભી એમ કહે છે કે અમને બ્લોગમાં લ્યો, તો જો આ બધા મારા ભાભીઓ છે. જો મારા ભાભી કે ઉતારો ઉતારો, મારા ભાભી તો બધાને બહુ ગમે એમ કહે છે. તો આપણે પિયરમાં આવ્યા એટલે ખુલ્લેથી આમ એમ કે મન મૂકીને વિડીયો બનાવીએ. અહીંયા રાખો ને હા જો તો નીચે રાખો તો નીચે રાખો, વાંધો નહીં. હા જો મારે જો હવે હાર પહેરાવાની રસમ શરૂ થાય છે. તો જો નિહાલ આવી હવે આ બાજુ આપણે તમને બતાવી. એટલે ફોડો ઓલે ક્યાં જા હાલો. જો ભાઈએ સરસ મજાનો હાર પહેરાવી દીધો છે. હા કાગળિયા ઉડાડ નાખ્યા. જો પૈસા ઉડાડ્યા, કાગળિયા ક્યાં? તો 200 નોટું છે. હા તમે ચાલો હાલો. હાલો હાલો. દરબારનું રાજ્ય રખાય. કાલે તો વાત થઈ ગઈ. આપણે લગ્ન તો હજી પરિણેતરનું કામ શરૂ છે, પણ આપણે ત્યારે આવી ગયા છીએ જ્યાં અહીંયા જમરાળા ગામ છે, ત્યાં ભૂકડા બાપુની જગ્યા છે ત્યાં. તો ફ્રેન્ડ્સ હવે આપણે દર્શન કરી આવી. આ દરવાજો લે અહીંથી પાછળ લાવ તો જો અહીંની માન્યતા છે કે આપણે ગમે એવું ઢોર દોવાનો દિવસ દેતું હોય તો દોવા દે ને એવું બધું છે. તો આપણે ઘણી વાર અહીંયા આવી ગયેલા છીએ. તો હાલો આપણે દર્શન કરી આવીએ. જે 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 આ જે જે કરો જાઓ આડી જાય બીજા. જો આ છે ફકડા બાપાની જગ્યા. અહીંયાથી જો અહીંયા દર્શન કરી લેવી આપણે અને પછી આપણે એ પણ રોટલો લઈ જવાનો છે. લઈ લઈશું તુલસી. જાય પથ્થર તરે જ તુલસી જ જ પથ્થર તરે જ નામ નામનો પુત્ર છે ભાઈ. જ જ આપણે કાણા પડી ગયા છે ગાવ ચૂના નાખી દર્શન પણ કરી લીધા અને લગ્ન પણ ભાઈના થઈ ગયા. તો હવે આપણે અહીંથી જવાનું છે બીજા લગ્નમાં એ ગઢડા. એટલે હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. તો ફ્રેન્ડ્સ તમને વિડીયો અમારો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરી મળીશું એક નવા બ્લોગમાં. ખુશી બેન જો બહુ મજા આવી ગઈ છે. તુલસી ટાટા કહી દે. ટાટા.